ફરી જીવી જાણ ભાગ 39 ચાલશે. નંદિની ખુલ્લા મોએ કાર્તિકને જોઈ રહી. તું કોઈ પણ એક્શન લેતા પહેલા સામેવાળાને પૂછી તો લે, નંદિની કહી રહી હતી. પણ કાર્તિક તો પોતાના ખિસ્સામાંથી રૂમાલ નીકાળીને નંદિનીને પૂછી રહ્યો. તારો હાથ આપ. નંદિની ફરી આશ્ચર્ય સાથે કાર્તિકને જોઈ રહી ને કાર્તિક ફરી કહી રહ્યો, અરે હાથ આપ. વળી કહીશ કે શું પૂછ્યું નહીં એક્શન લેતા પહેલા વગેરે વગેરે. નંદિની પાસે શબ્દો ન રહ્યા હોય તેમ તેને પોતાનો હાથ કાર્તિકને સોંપી દીધો. હથેળીમાં રહેલી ધૂળ નહીં પણ કોઈને તેનીની પરવા નથી. મનમાં રહેલા નંદિનીના આવા મલાલને સાફ કરતો હોય કાર્તિક તેમ નંદિની અનેક વિચારો સાથે કાર્તિકને પોતાની હથેળી સાફ કરતો જોઈ રહી. ડન. કાર્તિકે નંદિની સામે સ્મિત કરતા કહ્યું ને પોતાનો રૂમાલ ખિસ્સામાં નાખતા તે ચાલવા લાગ્યો અને અચાનક વળ્યો ને નંદિનીને પૂછી રહ્યો, આઈસ્ક્રીમમાં કોઈ ફ્લેવર પસંદ છે તને? નંદિનીના હૃદયના ધબકારા હજુ પણ તેજ હતા. તારી પસંદની કોઈ પણ લાવ, મને ચાલશે. કાર્તિકે કહ્યું ને મનમાં કહી રહ્યો, ચાલશે ચાલશે ચાલશે. કોણ માનશે કે આટલી સમજદારી અને ઊંડાણપૂર્વકની વાતો કરનાર છોકરીની કોઈ બાબતમાં કોઈ સ્પેસિફિક પસંદગી જ નહીં હોય. આ તો કહેશે ચાલશે, પેલું તો કહેશે ચાલશે. ગજબ છે. કાર્તિકને જતો જોઈ રહેલી નંદિની પોતાના વધેલા ધબકારાને રોકવા હૃદય પર હાથ રાખતા બોલી, આ છોકરો મારી લાગણીઓથી રમી રહ્યો છે. તેને પરમિશન કોણે આપી મારી આટલી નજીક આવવાની? સંગીતા સાંભળ. નંદિની પાર્ટી માટે એક્સાઇટેડ હશે ને? હિતેનભાઈ ખુશ થતા પૂછી રહ્યા હતા. જ્યારે ફોનની બીજી તરફ સંગીતાબેન હિતેનભાઈને શું જવાબ આપવો એ વિચારી રહ્યા હતા. એ મારી દીકરી છે, ધ્યાન રાખજે કે એ પાર્ટીમાં સૌથી સુંદર લાગવી જોઈએ. એકદમ પ્રિન્સેસ બનાવીને લાવજે. શું તેને તેના માટે ડ્રેસ સિલેક્ટ કર્યો? એ તને બતાવ્યો? હિતેન, સંગીતાબેન વચ્ચે જ બોલી ઉઠ્યા. નંદિનીને આ બધું પસંદ નથી. તે તો શું મતલબ પસંદ નથી? અગ્રવાલની પાર્ટી છે ને તે હિતેન અગ્રવાલની ડોટર છે. હવેથી હું માત્ર નંદિનીને બેસ્ટ જ આપવા માંગુ છું, જેથી મને તેની જિંદગીમાં ખોવાયેલું મારું બાપ તરીકેનું સ્થાન ફરી મળી જાય. હિતેનભાઈ ઉત્સાહ સાથે કહી રહ્યા હતા. કદાચ તે મારી પરિસ્થિતિને સમજે ને સમજવાની તો જરૂર તારે છે હિતેન. સંગીતાબેને આખરે પોતાની મનની ખામોશી તોડતા કહ્યું, હું એક પ્રશ્ન કરું તને. શું નંદની પાર્ટીમાં સાધારણ બનીને પ્રવેશે તો તું તેને તારી દીકરી માનવાથી ઇનકાર કરીશ? શું તું લોકોને નહીં કહે કે આ તારું સંતાન છે? વાત તેવી નથી સંગીતા, વાત સ્ટાન્ડર્ડની છે. ઓહ, સ્ટાન્ડર્ડ. તો હું તને ચોખ્ખું કહી દઉં કે નંદિનીની સિમ્પ્લિસિટી જ નંદિનીનું સ્ટાન્ડર્ડ છે. કોઈ પણ પેરેન્ટ્સ માટે નંદિની જેવું ચાઇલ્ડ હોવું જ સ્ટાન્ડર્ડ છે. એ છોકરીની અલગ જ ચમક છે, અલગ જ વ્યક્તિત્વ છે. સંગીતા, શું તું મને લેક્ચર આપે છે? નહીં, મિત્ર હોવાના નાતે સમજાવી રહી છું. ક્યાંક એવું ના બને કે નંદિનીના જીવનમાં તારું બાપ તરીકેનું જે થોડું ઘણું સ્થાન છે એ પણ જતું રહે. સંગીતાબેનથી ગુસ્સામાં જ બોલાઈ લેવાયો. સંગીતા, બસ. પહેલા દેવાંશ અને હવે તું. શું મારી દીકરીને સમજવાની મારી પદ્ધતિ અયોગ્ય છે? હિતેનભાઈ પોતાના પર જ શક કરી રહ્યા હતા અને પોતાની જાતને જ પૂછી રહ્યા હતા. સંગીતાબેન શાંત બની ગયા ને પછી ધીમેથી સમજાવતા બોલ્યા, કોલેજના દિવસોથી હું તારી રિસ્પેક્ટ કરતી આવી છું. એટલે જ જ્યારે તે અંજના સામે લગ્નનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે મેં અંજનાને કહેલું કે તને હિતેન જેવો લાઈફ પાર્ટનર નહીં મળે. તું હા કહી દે. બસ હું નંદિનીને પણ એ જ કહેવા માંગુ છું કે જે હિતેનને હું જાણું છું એ બેસ્ટ ફાધર પણ બની શકે. જૂના દિવસો યાદ ના કર તો જ સારું. અંજના અને હું બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત નથી થયા. હું નિષ્ફળ રહ્યો છું. તેમાં પણ શું હું સંબંધ સાચવવામાં કાચો છું? હિતેનના કહેવામાં જીવનભરનો અફસોસ ઝળકતો હતો. તો તું બેસ્ટ ફાધર સાબિત થઈ જા, કેમ કે હું આ હિતેનને નથી ઓળખતી જે સહેલાઈથી હાર માની લે. હું તો માત્ર એ હિતેનને ઓળખું છું જે કંઈ પણ કરે તેના પર તેનું અસ્તિત્વ છોડી દે ને તેને પરફેક્ટ બનાવી દે. સંગીતાબેન હિતેનભાઈને
પોતાના ખોવાયેલા સંબંધોને ફરી જીવંત કરી બતાવે એ માટે ઉત્સાહિત કરી રહ્યા.